રિયલ એસ્ટેટ બ્રોકર વેલફેર એસોસિએશન ભરૂચ દ્વારા રથયાત્રાના શ્રદ્ધાળુઓને છાશ અને પાણીની બોટલ વિતરણ કરાયું. આજરોજ ભગવાન શ્રી જગન્નાથની શોભાયાત્રા શ્રવણ ચોકડી પાસે આવી પહોંચતા રિયલ એસ્ટેટ બ્રોકર વેલફેર એસોસિએશન ભરૂચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ એસોસિએશનના સભ્યો દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓને છાશ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ હરેશભાઈ પટેલ, મંત્રી ધર્મેશભાઈ સોલંકી, માજી પ્રમુખ વૈશાલીબેન પટેલ, રમીલાબેન મારવાડી, લલિતાબેન, ભાર્ગવભાઈ મિસ્ત્રી, કલ્પેશભાઈ પટેલ, કશ્યપભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ ચૌધરી, જિજ્ઞેશભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, રોહિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમજ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા ભરૂચ શ્રવણ ચોકડી ખાતે આવી રહી છે, ત્યારે રિયલ એસ્ટેટ બ્રોકર વેલફેર એસોસિએશનના તમામ બ્રોકરો દ્વારા ભક્તોનું છાશ અને પાણીથી એમને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે એક ભગવાનની યાત્રા જ્યારે અહીંયાથી પસાર થઈ હોય ત્યારે દરેક ધાર્મિક લોકો પોતપોતાની રીતે પોતાના સંસ્થાઓ દ્વારા આયોજન આ રૂટ ઉપર કરી રહ્યા છે. ત્યારે એસોસિએશન દ્વારા અમારા ભરૂચ રિયલ એસ્ટેટ બ્રોકર દ્વારા આ એક આયોજન કરવામાં આવેલું છે.